राम राम खेडूत मित्रों, आपનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભારતીય ખેડૂત પર. આશા છે કે આપ સર્વ ખેડૂત મિત્રો મજામાં હશો. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું કે જીરુની ભાવની અંદર હવે શું થઈ શકે છે. જીરુની અંદર હવે તેજી આવશે કે નહીં આવે, કારણ કે લાંબા સમયથી જીરુની અંદર એક જે ભાવની અંદર લગાતાર મંદી ચાલી રહી છે. તો શું જીરુની અંદર હવે મંદીનો માહોલ અટક્યો છે કે નથી, તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. તો હવે જાન્યુઆરી મહિનો છે તે એન્ડિંગ ઉપર છે. જાન્યુઆરી મહિનાના 2 થી 3 દિવસો જ હવે રહ્યા છે. ત્યાર પછી માર્ચ અને એપ્રિલ મહિનાનો વાયદો તો ચાલુ થઈ જ ગયો છે અને હવે ધીરે ધીરે જીરાની નવી આવકો પણ શરૂઆત થઈ ગઈ છે. તો હવે દરેકના મનમાં સવાલ છે, જીરું જે ઊંચા ભાવની અંદર ન વેચ શક્યા અને ત્યાર પછી હાલ અહીં જીરું પડ્યું છે, તો જીરુંની અંદર શું થશે. ખાસ કરીને ખેડૂત મિત્રો, જીરુની અંદર જે એવું માનવામાં આવતું હતું કે જાન્યુઆરી મહિનાની અંદર એક ઊંચા ભાવ જોવા મળશે, પણ જે એક દરેકને ધારણા હતી કે મને પણ હતી ને આપણે વિડીયો પણ મૂક્યા હતા, તેની અંદર જે ઊંચા ટાર્ગેટ આપ્યા હતા, પણ ખાસ કરીને ખેડૂત મિત્રો તે પ્રમાણે જીરું છે તે પ્લસ થયું નહીં. અને જે જીરુની અંદર હાલ મંદીવાળા સટ્ટા બજારની અંદર વધારે એક્ટિવ છે. અને ખાસ કરીને ખેડૂત મિત્રો, હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું તો જીરુની અંદર હાલ છે તે શું થઈ રહ્યું છે. તો જીરુની અંદર હાલ તેજી છે, પણ સટ્ટા બજારને કારણે તેજી થતી નથી. અને તેને ખાસ કરીને વાત કરીએ તો જીરુની અંદર તેજીવાળા લોકો 3 છે અને મંદીવાળું 1 છે, પણ જે મંદીવાળું 1 છે તે ત્રણેયને ખેંચી જાય છે. એટલે કે જે તેજીવાળા 3 લોકો છે તે નબળા છે અને આ 1 છે તે એકદમ મજબૂત છે. એટલા માટે ખાસ કરીને ખેડૂત મિત્રો, જીરુની અંદર હાલ તેજી થતી નથી. તો હવે શું થઈ શકે તેના વિશે વાત કરીએ તો આ વીકેન્ડ સુધી આપણને જીરુની અંદર એક સારો એવો ઉછાળો જોવા મળી શકે, કારણ કે જે હવે નવા મહિનાના વાયદા બજાર પણ શરૂ થયા છે અને સાથે સાથે જીરુની અંદર એક સારામાં સારો ઉછાળો જે આપણને જોવા મળી શકે છે. તે આવનારા સમયની અંદર એક સારા એવા ભાવ છે તે આપણને ફરીથી જીરુની અંદર ઊંચા બજાર ભાવ જોવા મળી શકે છે. અને આ વીકેન્ડ સુધી આપણને જે જીરુનો વાયદો છે તે 33,500 થી 34 સુધી એક વખત જતું જોવા મળી શકે છે. અને સાથે સાથે જે હાલ વાત કરીએ તો માર્ચ મહિનાનો વાયદો છે તે 27,700 ઉપર અને જે એપ્રિલ મહિનાનો વાયદો છે તે 26,600-700 સાથે સાંજના શુક્રવારના બંધ થયેલ છે. તો હવે આજે જોવાનું રહ્યું, આજે પણ થોડી ઘણી પહેલાં મંદી આવે ને ત્યાર પછી તેજી આવે તેવું લાગી રહ્યું છે. તો આ વિડીયોની અંદર આટલું જ. આભાર.